વાત કરીશું મહાશિવરાત્રી પર્વની તો જૂનાગઢ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવનાથ મંદિરે ભારે ભીડ જોવા મળી। હર હર બોલે અને હર હર મહાદેવના નાદ સાથે ભક્તો ઉમટી પડ્યા। 5 દિવસનો મેળો મધ્યરાત્રિએ શાહી સ્નાન બાદ પૂરું થશે। અંદાજે 3 થી 4 લાખ જેટલા લોકો દર્શન માટે પહોંચ્યા હતા। ભવનાથ ક્ષેત્રમાં નાગા સાધુઓના દર્શનનો ભક્તો લાભ લે છે। ભજન ભક્તિ અને ભાવના આ મેળામાં સ્વયંભૂ લોકો ઉમટે છે। આ મેળાને મિની કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભવનાથમાં બમ બમ ભોલેના નાદ સાથે સાધુઓની રવાડી નીકળવાને લઈ હવે ગણતરીની મિનિટો બાકી છે। ત્યારે હાલ લાખો યાત્રિકોને રસ્તાની સાઈડમાં બેરિકેડ લગાવી બેસાડી દેવામાં આવ્યા છે। થોડી જ વારમાં રસ્તાઓની સફાઈ કર્યા બાદ સાધુઓ અંક કસરતોના દાવ કરતા રવેડીમાં જોવા મળશે। જૂનાગઢના મહાશિવરાત્રિના મેળાની રવાડી નીકળવાને હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે। ત્યારે હું તમને જે દ્રશ્યો બતાડું છું તે રૂટ પર રવેડી પસાર થવાની છે અને રવેડીની જે રાહ જોઈ જે ભાવિકો છે તે બેઠા છે અને હરિભજન કરી રહ્યા છે। જે મહિલાઓ છે તે કીર્તન કરી રહી છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાત્રિના 10 વાગ્યા આસપાસ રવેડી છે તે શરૂ થશે અને જે આ રૂટ છે તે રૂટ પર રવેડી પસાર થશે અને સાધુ સંતોના દર્શન માટે લાખોની સંખ્યામાં જે જૂનાગઢના તળેટી વિસ્તારની અંદર ભાવિકો છે તે લાઈનો લગાવી અને હરિભજન કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન દકા,